હેલો એવરીવન. સો આજનો આ વિડીયો ફક્ત ને ફક્ત અ, તેઓના માટે છે જેમને તેના ફોર્મ ન મળ્યા હોય અથવા આપણા બિલ્ડિંગમાં જે અધિકારી આવે છે તેમના પાસે તેઓના ફોર્મ મળ્યા ન હોય. તો ઘણા લોકોના પ્રશ્ન છે કે મારું ફોર્મ નથી કે મારું ફોર્મ ક્યાં ગોતવું કે કોની પાસે ગોતવું. અ, જેમ કે બીએલઓ અધિકારી અલગ અલગ સોસાયટીઝમાં બેસે છે. જેમ કે ફોર એક્ઝામ્પલ આપણા શંકર મંદિર પાસે સિમ્પ્લેક્સ સોસાયટીમાં એફ સાઈડમાં, સિમ્પ્લેક્સ સોસાયટીમાં શંકર મંદિર પાસે, પછી ધનસુલી ગામમાં રામ મંદિર પાસે. એવી રીતે દરેક અલગ અલગ ઠેકાણે જે ઈસીઆઈના અધિકારી છે, બીએલઓ જેને આપણે કહીએ છીએ, તે લોકો બેસે છે. તો એમાંથી આપણા બધાના ફોર્મ અલગ અલગ લોકો પાસે છે. તો એવું જરૂરી નથી કે અહીંયા જે બિલ્ડિંગમાં આવે છે તેમની પાસે આપણા બધાના જ ફોર્મ હોય. તો તે કરીને ઘણા પ્રશ્નો છે લોકો પાસે કે મારું ફોર્મ કેવી રીતે ગોતવું, કોના પાસે છે, એનો સંપર્ક કેવી રીતે કરવો. તો આ વિડીયો તેના માટે બનાવેલો છે. આ વિડીયોમાં આપણે એક વસ્તુ હું બતાવીશ કે કેવી રીતે તમે તમારા બીએલઓનું સંપર્ક કરી શકો છો, જેથી કરીને તમને તમારું ફોર્મ ગોતવામાં ઇઝી પડશે. સો સૌ પ્રથમ એ કહી દઉં કે આ વિડીયો જેને ઓનલાઈન એસઆઈઆર ફોર્મ કેવી રીતે ભરવું એના માટે નથી, અને જે ઓનલાઈન ભર્યું હોય એ લોકો માટે પણ નથી. આ જસ્ટ આપણા અધિકારીને કેવી રીતે કોન્ટેક્ટ કરવું કે કેવી રીતે સંપર્ક કરવું તેના માટે છે. સો સૌપ્રથમ પ્લે સ્ટોરમાં જઈને તમારે આપણા એક એપ સર્ચ કરવાનું છે જેનું નામ છે ECI.net. હું અહીંયા ટાઈપ કરું છું સર્ચ બારમાં ECI.net. તમારા ફોનમાં આ એપ ઇન્સ્ટોલ્ડ નહીં હોય તો અહીંયા ઇન્સ્ટોલનું ઓપ્શન આવશે. મારા ફોનમાં ઓલરેડી ઇન્સ્ટોલ્ડ છે એટલે ઓપનનો ઓપ્શન આવે છે. આ એપને ઓપન કર્યા બાદ અહીંયા તમને આવી કંઈક સ્ક્રીન દેખાશે, જેમાં તમારે રાઈટ હેન્ડ સાઈડમાંથી થર્ડ ઓપ્શન સર્ચ યોર નેમ ઇન વોટર લિસ્ટ, આ જે યલોમાં આપેલું છે સર્ચ યોર નેમ ઇન વોટર લિસ્ટ, એના પર ક્લિક કરવાનું છે. એના પર તમે ક્લિક કરશો તો તમને અહીંયા એક સર્ચ બાય એપિક કરીને આવશે. આ મેં એપિક નંબર પહેલેથી નાખેલો છે, પણ આ જે એપિક નંબર છે તમને તમારા વોટર આઈડી કાર્ડમાં મળશે. વોટર આઈડી કાર્ડમાં ન હોય તો લાસ્ટ ટાઈમ તમે જે વોટિંગ કરેલું હોય તેનો મેસેજ કે તેનું જે સ્લીપ હોય એમાં પણ તમને WRN નંબર મળી શકે છે. આ નંબર નાખ્યા બાદ તમે અહીંયા સર્ચ કરશો તો તમને તમારું ડિટેલ્સ દેખાશે. નેમ, એજ, પેરેન્ટ્સ નેમ એસેમ્બલી 150 આયરોલી, કોન્સ્ટિટ્યુન્સી થાને. આમાંથી તમારે ફક્ત પાર્ટ નંબર ગોતવાનું છે. જે પાર્ટ નંબર છે 217, જે અહીંયા આ કેસમાં અહીંયા દેખાય છે. આ પાર્ટ નંબર જસ્ટ ફાઇન્ડ આઉટ કરી લો. એકવાર તમને પાર્ટ નંબર મળી ગયો તો એક PDF છે જે હું આપણા સોસાયટીના ગ્રુપમાં નાખીશ. એમાં તમારે આ પાર્ટ નંબરનું કોલમ તમને અહીંયા દેખાય છે આ PDFમાં, એ પાર્ટ નંબરમાં જજો. સો એમાં આપણે જોયું તો 217 હતું, 217. તો પાર્ટ નંબર 217માં જઈ અહીંયા તમને અધિકારીનું નામ મળશે. જેમ કે આ કેસમાં વંદના સુરેશ દુધાણે, તો તેમનો કોન્ટેક્ટ નંબર પણ અહીંયા આપેલો છે. એવી રીતે તમારું જે પાર્ટ નંબર હશે તેનું નામ અને તેનો નંબર હશે, તેમને તમે કોન્ટેક્ટ કરીને પૂછી શકો છો કે મારું આ પાર્ટ નંબરમાં મારું છે વોટિંગનું નામ. તો તમને તમારી પાસે એનું ફોર્મ 100% મળી જશે. જો તમને એનું ફોર્મ ન મળે તો તમે પછી બીજા કોઈ જે અધિકારી આવતા હોય એને પૂછી શકો છો, પણ 100% આની પાસે મળી જશે. આમાં હરેકના નંબર આપેલા છે ને હરેક પાર્ટ નંબર સ્ટાર્ટિંગ ફ્રોમ 100 ટુ ઓલ ધ ડિટેલ્સ અહીંયા આપેલા છે. થેન્ક યુ. અને આ જે PDF છે હું આપણા એવરેસ્ટ નગર ગ્રુપમાં નાખી દઈશ. થેન્ક યુ.